વાઘોડિયા ચોકડી પાસે બંગાળના ગોડાઉનમાં આગ, 7 થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે. તો વાઘોડિયા ચોકડી પાસે પ્લાસ્ટિકના ખાલી કોથળા અને લોખંડના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. વડોદરા નજીક સ્ક્રેપના ગોડાઉનમાં મોડી રાત્રે લાગેલી આગને પગલે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમાડો છવાયો હતો. તો મળતી માહિતી અનુસાર વાઘોડિયા ચોકડી પાસે બંગાળના ગોડાઉનમાં આગ ભીષણ ભભૂકી ઉઠી હતી. પ્લાસ્ટિકના ખાલી કોથળા, લોખંડના ભંગારમાં આગ લાગતા દોડધામ મચી. તો આગની ઘટનામાં 5 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા. 7 થી વધુ ફાયર ફાઇટરની મદદ લેવામાં આવી હતી. વડોદરાથી વાઘોડિયા જતા ખટંબા નજીક આવેલા સ્કેપના ગોડાઉનમાં લાગેલી આગનું કારણ જાણી શકાયું નથી, પરંતુ આગ એટલી ભીષણ હતી. કે આગ લાગી છે, શેમાં આગ લાગી છે, શું પરિસ્થિતિ છે? આ વિરાટ એસ્ટેટ કરીને છે અહીંયા વિરાટ હાઈવેને આ બાજુ પર વિરાટ એસ્ટેટમાં આગ લાગી હતી. એવો કોલ મળતા ગાજરાવાડી ફાયર સ્ટેશનની સ્ટાફ અને પાણીગેટ ફાયર સ્ટેશનનો સ્ટાફ આશરે 5 થી 6 ગાડીઓ વિથ બાઉઝર અમારું 10,000 લીટરનું, અને આગ હમણાં કંટ્રોલમાં છે અને ક્લીનિંગનું કામ ચાલે છે. ત્યાંનું ગોડાઉન ક્યાંનું છે? મટીરિયલમાં કંઈ ખબર નથી હજુ, તપાસ કરી તો ત્યારે ખબર પડે. તપાસનો વિષય છે કે મટીરિયલમાં શું મટીરિયલ છે, પણ અંદર સ્ક્રેપનું મટીરિયલ છે. સ્ક્રેપના મટીરિયલની અંદર ફાઈબર બધું છે, એટલે આગ ઓલોતા થોડું કેટલા કલાકથી આગ લાગેલી છે? આશરે હમણાં અડધો પોણો કલાક જેવું થયું છે. કોલ મતાની સાથે એને કંટ્રોલમાં કરેલી છે. દર વર્ષે લાગે છે આગ અહીંયા? હા, દર વર્ષે આ ઉનાળાના ટાઈમે જ આગ લાગે છે અહીંયા. અત્યાર સુધી કોઈ નોટિસ થઈ છે આ બાબતે? નોટિસ તો કોઈ થઈ નથી. ગયા વર્ષે અમે નોટિસ કરેલી અહીંયા. અમુક એક જગ્યાએ અમે ફાયરના સિસ્ટમ માટે બી નોટિસો આપેલી છે. પાછળ છે ને ટાવર છે, એનું નુકસાન થશે તો જવાબદારી કોની રહેશે? એ લોકોની માલિક રહેશે? પાછળ ટાવર જોવા જઈએ તો એક આપણે મોબાઈલનું કે કોઈ ટાવર છે, જે ટાવરને બી પકડી શકે એવી પરિસ્થિતિ હતી, પણ હાલમાં કાબૂમાં છે. શું નામ આપનું? વિનોદ મોહિતે સ્ટેશન પર આવ્યો છે.